એક પથ્થર ઉપાડો, બજારમાં જાઓ અને ઘા કરો, જેની ઉપર પડશે તે 99% ચાન્સ છે કે એન્જિનિયર હશે. પછી ભલે તે ગમે એ ફિલ્ડમાં હોય તો હશે તો એન્જિનિયર જ. છતાં પણ આજે ઘણી બધી કંપની રાડો પાડી રહી છે કે અમને એન્જિનિયર નથી મળતા, અને એન્જિનિયર રાડો પાડી રહ્યા છે કે અમને નોકરી નથી મળતી. તો હકીકત શું છે? અને વિડીયોમાં આપણે એ પણ જાણશું કેમ ભારતના એન્જિનિયરોની કિંમત તેના માપ કરતાં પણ નીચી ચાલી ગઈ છે. અને વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે જો તમારે તમારું ફ્યુચર સિક્યોર કરવું હોય તો કઈ નોકરી કરવી જોઈએ જેમાં પેકેજ પણ હાઈ છે અને તમારી ક્રેડિબિલિટી પણ સારી રહેશે. તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોવો. યુએનના લેટેસ્ટ આંકડા અનુસાર ભારતમાં અત્યારે 147.6 કરોડની વસ્તી છે, જેમાંથી 56 કરોડ લોકો એવા છે જે કામ કરી શકે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યારે તેની કુલ વસ્તીની 5.1% જનતા બેરોજગાર છે. જેની પાસે ડિગ્રી તો છે, સ્કિલ પણ છે, નથી તો બસ કામ. કુલ ભારતની વસ્તીના 5.1% એટલે લગભગ 3 થી 5 કરોડ નવજુવાન જે કામ કરી શકે છે છતાં તેની પાસે કામ નથી. વાત કરીએ આપણા ગુજરાતની તો ACRના ડેટા પ્રમાણે ગુજરાતની ટોટલ વસ્તી 7.43 કરોડ છે, જેમાંથી 3 થી 3.5 કરોડ તો નવજુવાન છે. ગુજરાતમાં બેરોજગાર રેટ 1.5% થી 2.2% છે, એટલે કે ગુજરાતની ટોટલ વસ્તીમાંથી 6.5 લાખ નવજુવાન કામની શોધમાં ભટકી રહ્યા છે. વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમારે પણ સારી એવી નોકરી કરવી હોય, કેમ કે વિડીયોના અંતમાં હું તમને જણાવીશ કે તમારે શું સ્ટડી કરવી જોઈએ અને કઈ જોબ લેવી જોઈએ જેમાં હાઈ પેકેજ છે અને સારી એવી રિસ્પેક્ટ પણ છે, કેમ કે અત્યારે જોબમાં રિસ્પેક્ટ અને પેકેજ સૌથી લો ચાલી રહ્યા છે. વિડીયોમાં આગળ આપણે એ જોશું કે કેમ ભારતના એન્જિનિયરોની કંઈ કિંમત નથી. ભારતના એન્જિનિયરોની કિંમત ઘટવા પાછળ મુખ્ય 2 કારણ છે. આમ તો એક જ કારણ છે, પણ તેની અંદર 2 મુદ્દા છે. પહેલું કારણ છે ભારતની એજ્યુકેશન સિસ્ટમ. ભારતમાં અત્યારે સ્કૂલ કોલેજોમાં ક્યાંય પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું જ નથી, બસ રટાબાજી જ ચાલે છે, અને માર્ક્સની પાછળની દોડમાં એન્જિનિયરોની કિંમત ઘટી ગઈ છે. પ્રેક્ટિકલ નોલેજ ન મળવાના લીધે અત્યારે કંપની પણ રાડો નાખી રહી છે કે અમને એન્જિનિયર નથી મળતા, કારણ કે કંપનીને રટ્ટાબાજીવાળા એન્જિનિયર નહીં પણ રિયલ ટાઈમમાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તેવા એન્જિનિયરોની જરૂર છે. પરંતુ ભારતમાં આવા એન્જિનિયરોની અત્યારે એકદમ અછત ઊભી થઈ ગઈ છે. ભારત સરકારનો બીજો વાક પણ એ જ છે એજ્યુકેશન સિસ્ટમ. વારંવાર પેપર લીક થાય છે, જેના લીધે ભરતી થવામાં પણ થોડોક ટાઈમ લાગે છે. આના લીધે સ્કિલવાળા એન્જિનિયર ડિમોટિવેટ થઈ જાય છે, અથવા તો કોઈ પણ કારણસર એ પરીક્ષા આપી શકતા નથી, જેના લીધે એન્જિનિયરોની અછત તો થવાની જ છે. હવે વિડીયોમાં આપણે જોઈએ કે જો તમારે 147 કરોડની વસ્તીમાંથી આગળ આવીને એક સારી એવી જોબ કરવી હોય તો તે કઈ જોબ છે અને તે જોબ મેળવવા શું શું કરવું જોઈએ. હું અહીંયા ગુજરાતની ટોપ 5 નોકરી એવી બતાવીશ જેમાં તમને સારું પેકેજ અને સારી ક્રેડિટ મળી શકે. જો તમારે બીજી નોકરી વિશે જાણવું હોય જેમાં સારો સ્કોપ છે તો તેની PDF બનાવી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, તમે જોઈ લેજો. આજના ટાઈમમાં AI ઓલરેડી બધી નોકરીને ખતરામાં મૂકી દીધી છે, તેમ છતાં મેં તમારા માટે ટોપ 5 નોકરી એવી ગોતી છે જેમાં AI ઇન્ક્લુડ છે, અથવા તો તેમાં AIનું કંઈ કામ જ નથી, જેના લીધે તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. નંબર 1 છે ડેટા સાયન્ટિસ્ટ અને AI એન્જિનિયરિંગ. આ ટાઈમમાં આ જોબને એક સિક્યોર જોબ માનવામાં આવે છે, કેમ કે નાના બાળકોને પણ ખબર છે કે આગળના 10 વર્ષમાં AIનો શું નેક્સ્ટ લેવલ ક્રેઝ આવવાનો છે. આ જોબ મેળવવા માટે તમારે BTech અથવા MCA BCA કરવું પડશે. વાત કરીએ આ જોબના પેકેજની તો તમને 10 લાખથી 15 લાખ સુધી આરામથી મળી શકે. નંબર 2 છે CA. જો તમે આ જોબ મેળવી લીધી ને તો ક્યારેય પાછું વળીને નહીં જોવું પડે, કારણ કે આ જોબ તમે પ્રાઇવેટ અને સરકારી બંને સેક્ટરમાં કરી શકો છો. CA બનવા માટે તમારે 12 ધોરણ પૂરું કર્યા પછી કોમર્સ કરવું પડશે અને ત્યાર પછી CA ફાઉન્ડેશનની ફાઇનલ પરીક્ષા પાસ કરવી પડશે. વાત કરીએ આ જોબના પેકેજની તો તેમાં તમને 10 લાખથી 25 લાખ સુધી આરામથી મળી શકે. નંબર 3 છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અથવા ફાઇનાન્સ મેનેજર. અત્યારે ભારતમાં બિઝનેસ ગ્રોથ પણ એના પીક ઉપર છે, એટલા માટે આ જોબ પણ એક સિક્યોર જોબ માનવામાં આવે છે. ફાઇનાન્સ મેનેજર બનવા માટે તમારે BCom, BBA અથવા ઇકોમેક્સમાં ગ્રેજ્યુએશન કરવું પડશે. ત્યારબાદ સારી યુનિવર્સિટીમાંથી MBA અથવા CFA નો કોર્સ કરવો પડશે. બેશક આ એજ્યુકેશન થોડુંક મોંઘું છે, પણ ત્યારબાદ જ્યારે તમારી જોબ લાગશે ત્યારે તમારું પેકેજ 20 લાખથી 50 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. નંબર 5 છે મેડિકલ સ્પેશિયાલિસ્ટ. જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને નીટની પરીક્ષા રેગ્યુલર થવા માંડે તો આ પણ એક સારો ઓપ્શન છે, જેમાં તમારે 12 સાયન્સ પૂરું કર્યા બાદ નીટ યુજીની પરીક્ષા પૂરી કરવી પડશે. ત્યાર પછી MBBS કરવું પડશે. આ જોબમાં તમને 3 થી 7.5 લાખ સુધીનું પેકેજ મળી શકે છે. આ ગુજરાતની ટોપ લેવલની નોકરી હતી, જેમાં તમને સારું પેકેજ અને હાઈ રિસ્પેક્ટ મળશે.
આ સિવાય જો તમારે બીજી નોકરી વિશે જાણવું હોય તો તેની PDF વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે જ, જોઈ લેજો. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એવા લોકોને શેર કરજો જેને 12 પૂરું કર્યું છે અથવા તો અત્યારે 12મા ધોરણમાં આવ્યા છે. આ સાથે સાથે વિડીયોને શેર કરી, લાઇક કરી અને કોમેન્ટ કરી દેજો કે તમે અત્યારે કઈ જોબ કરો છો.